સવારનો નાસ્તો પકવાન માં શું કરો? શું બનાવવું? બનાવવાનું તો બાયુને ખબર. અગ્નિ છે કે હા પકવાન ખાવો? ના ગોપી ગંગા મેરે ને જ જવા દેતી. મારી પાસે આવે મને કે ખજવાય. ગોપી કે હા ખજવાડીએ નહીં તો મારે ત્યાં હતી ને ત્યાં આવી ગઈ લાંબી હતી પછી તો હું ખજવાડા વખતે તો કંઈ બોલી નહીં. હું કાકડીની પાસે જાઉં તો મને મારવા જોડે. હા એ વાત છે. રાત્રે આવી બેસી ને ગાઈ જાય. કસવાર છે બાકી માર છે માર છે ખજવાડી લેવા પડી. હા ખજવાડવાના બહુ હવે કેમ તો મારવા થોડે વાસળી મેરે જાય તો ઢીંગરા કેમ છે મારી નાખે એવા છે. ગંગુભાઈ નબળા છે. હે ગંગા થોડાક નબળા છે અટાણે. એ તો થઈ ગયા હારી એટલે કેમ થઈ ગઈ એ હાવ નબળી હતી કઈ ગીરની એ કેમ થઈ ગઈ અસલ. તો રે ત્રોપા પાડવા આવ્યા. માર્કેટ ડાઉન છે કંઈક 30-32 જેવો ભાવ છે. આજથી 10 દી પહેલાં 10-12 દી પહેલાં હતો કંઈક 42ની આડે ગળ્યો હતો 40+ હતો. અને પાડે એટલા બધી કંઈ ખાસ છે તો નહીં. 250-300 જેટલા. તોરીને નવરાવી બસ ઘણા પડી આવ્યો. હવે વાંધો નહીં આવે સુધારો આવ્યો બધીને નવા નાખલા તો આવે. બધીને સુધારો આવ્યો બધીને. અમુક ગેસનો છે ને ફરી જાય. પેલા ક્યાં પી ગયા?
હે એટલા એ શું થાય એક વારમાં ભેગા ધવાડા ખાઈ લે બપોરના 1:30 વાગ્યા 1:30 જેવું છું જમીને પછી આ બાજુ નારેલી બાજુ આવ્યો કાલ ત્રોપા પાડી ગયા 260 જેવા પડ્યા 30 રૂપિયા ભાવ આપ્યો પેડાની ખાસ જોઈએ એવા 200 જેવા પેડા 260 જેવા ઉંદરડાએ પાછા બહુ બગાડ્યા દવા મૂકવી જો આમાં આ બધી બગાડી ગઈ છે ખરી ગયા ખડ એટલું બાકી રહ્યું બાકી આ બાજુ બધી નદી નાખ્યું આ છે મરચાંનો રોપ છે 300 ફૂટ જેટલો બોર છે ફૂલ ગરમ પાણી આવે ને ખારું છે બોર કર્યો તો એનું હજી લગીને એવું ને એવું જ પાણી છે કંઈ સુધારો આવ્યો નથી ને આ જે ઉપર મોટર છે ને કંપનીમાં એ મોટર કાઢવાનું બધી જુગાડ કર્યો ઓટોમેટિક નીકળી જાય ટ્રેક્ટર હોય કે ન હોય એમને નીકળી જાય સ્ટાર્ટિંગમાં બહુ મોટરું બરતી તૈયારની ફિટ કરી ગયેલ છે આ કદાચ ટાઈમ મળે તો આંકવાઈ જાય કાલે નવરાવી તો દીધી હતી ગાયોને તોરીને નીરી દીધી ના તોરીને લઈ જાય મહેનત દીથી છોડી નથી હતી રફ રસ્તે ક્યાંક ગારો ન હોય ને એ રસ્તે આંકવા લઈ જાય ગંગા કેવાનું શાક બને ભરેલ બટાટા અને ડુંગળી હા થોડો મસાલો રે એ કઈ નોખે નોખો પડી જાય 5 વાગે તોરીનો સામાન લઈને તોરીને ચાર કરીએ પછી જઈએ સંતો લઈને આગળ ગયો તોરીને કઈ નહીં છોડીને પેલા તોફાન તો કરીશ ને અલે કા
લગામને સસ તાણી જ રાખ. હાવ ઢીલે મૂકીને તો પછી એને મજા આવી છે એમ કરશે. સસ તાણી જ રાખ. હા આ રસ્તે પછી વધારે સ્પીડમાં કંઈ પણ નથી. 6 વાગ્યાના આડેગાડીનું ટાણું છે એટલે વાહન બહુ નીકળે અને છે સિંગલ પટ્ટી. રોડ ઉપર સારી લેવલ આવી હતી. થાકી ગયા છે કેટલા ટાઈમ પછી છોડીને એટલે બહુ થાક લાગે ને. હવે થોડી વિપસી ઘર દેખી ગઈ. ફૂલ લગામ કે છે તો એની ઉપર બાપા એમની રાખ કા આમ રાખ બીવાય વાત કમર લે બાપા એમને રાખ એમને રે નહીં આમ લઈ જા લે તમે વહી જાવ. તમે વહી જાવ ને પણ અરે વાહન કરો. આ ચપ્પલ આવ્યો એમાં એમાં હેડ્યા કૂતરો સાથે હળી કરો. એ ભાઈ યાર બાપા લઈ લે એમને એ બોરા લગીને જતા. હા થાકી ગયા છે. સારું થયું બેઠે બેઠે થાય આખો કલર બદલી ગયો. સોડીથી ત્યાં કેવી હતી અટાણ કેવી થઈ ગઈ. એટલી ગરમી થઈ આને. નવરા હોઈને કલર થાય ને એવો થઈ ગયો આખો. બેગ દીધી વરાપ છે તો પાછું ગૌશાળાનું કામ ચાલુ કરી દીધું ગામમાં. આમાં જે ઓલી વરેન જીવો માલ છે ને એ ભરીને બરાબર નાખી દે. ને આ જે ઘટ જીવો છે ને ગારો ઓછો થાય એ અંદર નાખવો. ઓલો ખાલી કરે ને એ અંદર નાખવાનો છે માલ. વાહ વાહ લાલો